અને એમાં પણ વડોદરામાં આજે સૌથી વધારે ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયા છે, ત્યારે આપણે બધાને જ ધ્યાનમાં છે આટલો મુશળધાર વરસાદ છેલ્લા 3 કલાકથી પડ્યો, તે છતાં ઇવેન્ટ કેન્સલ કરવામાં નથી આવી અને મોટી સંખ્યામાં યુવાનો આમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે નશા મુક્ત ભારત માટે નમો યુવા રનનું આયોજન થયું છે। 2047 સુધીને વિકસિત ભારતનો સંકલ્પ સાથે, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે ખેલો ઇન્ડિયાના સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદન થાય એની માટેની આત્મનિર્ભર ભારત માટેનો સંકલ્પ, આ બધા જ સંકલ્પો આજે અમે અહીંયા સાથે લેવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં યુવાનો, બહેનો અને ભાઈઓ જોડાયા છે। ત્યારે ત્રણેય કેટેગરીમાં વડોદરામાં અમે ઇનામ પણ રાખ્યા છે। ફર્સ્ટ કેટેગરી 51,000નું છે, સેકન્ડ કેટેગરી 31,000 અને થર્ડ કેટેગરી જે થર્ડ કરશે એમને 21,000નું ઇનામ આપીશું। ત્યારે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। આ તમામ યુવાનો હું નતમસ્તક છું કે આટલા વરસાદ પછી પણ એ લોકો આજે નમો યુવા રનમાં ભાગ લેવા આવ્યા। આજે અમે મેરેથોન યુવા રનમાં ભાગ લીધો છે। આ મેરેથોન એક કેમ્પેન તરીકે નશામુક્ત ભારત અને આ યુવાઓ માટે એક પ્રેરણા માટે આ એક યુવા મેરેથોન યોજવામાં આવી છે અને અમને આ આનંદ થાય છે કે આ યુવા મેરેથોનમાં અમે આ ભાગ લીધો છે અને નવ યુવા અને અમારા ધાર્મિક ગુરુ એમને પણ ફ્લેગ ઓફ કરીને અમારે મેરેથોનમાં જોડાયા છે। તે બદલ આ મેરેથોન બહુ સરસ થઈ છે અને સારું મેરેથોન થઈ છે।